પુરતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય. પુરુષ સુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આપણે જે જગ્યાએ બેઠા છીએ એ સ્વામિનારાયણ ભગવાનને મળેલા સંત પવિત્રાનંદજી આ સભા મંડપ બનાવેલો છે. આ પવિત્ર સ્થાનમાં શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરાવતા વિદ્વાન અને નવતમ સ્વામીના અતિ પ્રિય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, બંને લાલ મહારાજ આ સારા પ્રસંગના પ્રેરક, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીજી, આના આયોજક છે વડતાલ બોર્ડના ચેરમેન શ્રી તથા મુખ્ય કોઠારી સ્વામી. આ શુભ અવસરે અનેક સ્થાનોમાંથી સંતો પધાર્યા છે. અમારે અત્યારે સૌથી પહેલાં કોઈનું નામ લેવું હોય ને તો અમારા લાડીલા અત્યારે ડીકે સ્વામી છે. યાદ રાખજો ભક્તો, એ આપણા ગુજરાત રાજ્યના ધારાસભ્ય છે. પૂજ્ય કેપી સ્વામી છે, પૂજ્ય નિર્લેપ શાસ્ત્રી છે, સુરત મંદિરના કોઠારી પીપી સ્વામી છે, પૂજ્ય હરિપ્રિય સ્વામી છે, તપસ્વી પૂજ્ય ધર્મજીવન સ્વામી છે. સૌ વાલા સંતો, પછી આ પ્રસંગના સૌ યજમાનશ્રીઓ અક્ષન્યાસી રાવજીભાઈ મહીજીભાઈ પટેલ, એમના સૌ પરિવારજનો, હર્ષદભાઈ એમના બંને ચિરણજીઓ, એમના પરિવારજનો, કથાના યજમાન પ્રિયાંગભાઈ એમના પરિવારજનો, અને અક્ષર નિવાસી ધીરુભાઈ નારાયણભાઈ ગોયલ, જૂનાગઢના જે ભૂતપૂર્વ બોર્ડના ટ્રસ્ટી સભ્ય હતા, જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ હતા, એમના બંને સુપુત્રો, એમનો સૌ પરિવારજનો, અને આ સમયમાં શ્રીજી મહારાજની આજ્ઞાને કેન્દ્રમાં રાખી અને સૌ પધારેલા હરિભક્તોને જય સ્વામિનારાયણ. ઘણા વર્ષો પછી ભાગવતની કથા હોય અને એમાંથી બહાર કોઈ વક્તા ન નીકળતા હોય એ કથામાંથી, એવા અત્યારે આ નારાયણચરણ શાસ્ત્રી છે. સ્વામી બહુ વર્ષે આ કથા મેં સાંભળી આવી. એ કથા પૂજ્ય દેવપ્રકાશ પુરાણી સ્વામી ગરડાના, એ બહુ શાસ્ત્રોને ન્યાય આપતા હતા. જે કથા હોય ને એમાં ક્યાંક અનુસંધાનમાં વાત કરે, પણ એ શાસ્ત્રીની બહાર નહોતા નીકળતા. પૂજ્ય સ્વામી તમને જેટલા પણ અભિનંદન આપીએ ને એટલા ઓછા છે શાસ્ત્રીજી. છેલ્લે એમણે આજે જે કરુણ વાત કરી સુદામા ચરિત્રની, એ બહુ અદ્ભુત હતી. આ તમને કીધું, આંખો આપણી ભીની થઈ જાય એવી હતી. એમાં નથી પડવું, પણ મારે આ બે સમયાની હું વારંવાર અહીંથી વાત કરું છું કે સ્વામિનારાયણ ભગવાનની જે રાજધાની છે આ વડતાલ છે. યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયનું બંધારણ બનાવ્યું છે, શિક્ષાપત્રી લખી છે, દેશ વિભાગના લેખ પણ અહીંયા બેસી અને મહારાજે કરાવડાયા છે. સ્વામિનારાયણ ભગવાને સારા સત્સંગને સુખી રાખવાને માટે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. આ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ એવું છે જે ન તો સંપ્રદાયમાં કોઈએ ઘડાયું છે. યાદ રાખજો, બે સ્વરૂપની ચર્ચા બહુ છે. એક હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની, અને બીજી છે ને ગઢપુર ગોપીનાથજી મહારાજના સ્વરૂપ છે. યાદ રાખજો, આ બે જે સ્વરૂપો છે ને એની સાથે સ્વામિનારાયણ ભગવાનનો સતત સંબંધ છે. ગોપીનાથજી મહારાજને યાદ કરો ને એટલે તરત યાદ આવે કે સ્વામિનારાયણ ભગવાન કેટલા માપના હતા. અહીં જ્યારે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ યાદ કરીએ ને ત્યારે આપણને એમ થાય કે 6 મંદિરમાંથી સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાયા છે. પોતાનું સ્વરૂપ જો ક્યાંય પણ પધરાયું હોય તો સ્વામિનારાયણ ભગવાને અહીંયા પધરાયું છે. લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ બહુ ચમત્કારી છે. નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી લેવા ગયા, શ્રીજી મહારાજની આજ્ઞાથી ઈચ્છા થઈ કે ગરડા લઈ જઈએ. કાળા ઉનાળામાં વરસાદ પડ્યો અને એ સ્વરૂપ અહીંયા આવ્યું. અદ્ભુત સ્વરૂપ છે. પણ ઘણી વાતો આપણા સત્સંગમાં છે ને હજુ આજના દિવસે પણ આપણા હૃદયમાં ઉતરતી નથી. એવી ઘણી બાબતો છે. યાદ રાખજો, એવી એક દૈનિક બાબત છે રોજની
શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, એમાં આદેશ કર્યો ત્યાગી ગૃહી બધાયને, સદવા વિધવા બધાયને, કે તમારે આ શિક્ષાપત્રી કાયમ વાંચવાની છે, શિક્ષાપત્રીનો પાઠ કરવાનો. પહેલી વાત, જે તે સમયે શિક્ષાપત્રી લખી ત્યારે ભણેલા ઓછા હતા, એટલે ઓપ્શનમાં મહારાજે બીજી 2 વાત બતાવી છે કે શિક્ષાપત્રી ન વંચાય તો શિક્ષાપત્રીને સાંભળવાની આજ્ઞા કરી છે, જે ભણેલા નથી એને. માની લો કે એને કોઈ સંભળાવનાર નથી, તો ઓપ્શનમાં સ્વામિનારાયણ ભગવાને ત્રીજી વાત એ બતાવી છે કે એણે એની પૂજા કરવાની છે. ફક્ત સમજી લો, આ 3 બાબત વાંચવાની છે, નથી વાંચતા આવડતી એને શિક્ષાપત્રીની પૂજા કરવાની છે. જો એ ન થાય તો શ્રીજી મહારાજ આ 3 બાબત લખ્યા પછી અંત્ય પ્રકરણમાં શું કહે છે, ગઢડાનું આ વચનામૃત યાદ રાખજો અને ઘરે જઈને વાંચજો. સ્વામિનારાયણ ભગવાન કે આ 3 બાબત જે બતાવી એમાંથી જો ન થાય તો તે દિવસે ઉપવાસ કરો, એવી વાત સ્વામિનારાયણ ભગવાન ગઢડા અંત્યના પહેલા વચનામૃતમાં વાત કરે છે. શું આમાં મહારાજે લખેલું હશે કે ઉપવાસની વાત કરી? ક્યાંય એવું નથી કર્યું કે સત્સંગી જીવનની કથા ન સાંભળી હોય તો એણે ઉપવાસ કરવાનો છે. શિક્ષાપત્રી ન વંચાય તે દિવસે આશ્રિતને ઉપવાસ કરવાનો કીધેલો છે. બીજી વાત, સામાન્ય ધર્મ અને શિક્ષાપત્રીમાં વિશેષ ધર્મ છે. હવે આ બાબતમાં ગ્રહસ્થોએ ખાસ સમજવાનું છે કે 135મા શ્લોકથી શરૂ થાય છે ગ્રહસ્થાશ્રમીઓના વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ દરેકે પાલવાના છે, ત્યાગી ગૃહી કોઈ પણ હોય, પણ પછી ઇન્ડિવિજ્યુઅલ શ્લોક શ્રીજી મહારાજે બતાવ્યા છે 35 થી 58 શ્લોક સુધી. તમે વાંચજો શાંતિથી. એમાં 147મો શ્લોક વાંચજો, 155, 156માં 2-3 શ્લોક તમે વાંચજો. મને એક વખત ચેરમેન શ્રી કહે છે કે સ્વામી ઉત્સવ આવે છે ને, ઘઉં ઉઘરાવવા પડશે. મેં કીધું સ્વામી ઉઘરાઈ લાવશું, વાંધો નહીં. ચેરમેનનો આદેશ એ વડતાલમાં રહેતા દરેક સંતોને માટે શિરોમાન્ય છે. આવું શાના માટે કરવું પડે છે? જો આ 3 શ્લોક સમજે ને તો કોઈને યજમાન ના બનાવવા પડે. યાદ રાખજો, આ 3 શ્લોક જો જીવનમાં જીવંત બને અને કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાન હોય કે જેની પાસે મારે આત્મકલ્યાણ લેવાનું છે, એણે મને આ ફરજ બતાવી છે કે તમારે શું શું કરવાનું છે. શ્રીજી મહારાજે પૈસાદાર માણસોને એવી ભલામણ કરી છે કે તમારે મંદિરની અંદર મોટા યજ્ઞ કરવા. 155ના શ્લોકમાં મોટા યજ્ઞ કરવા અને બ્રાહ્મણ એમને સાધુઓને જમાડવા, અને 56મા શ્લોકમાં એમ કીધું છે કે મંદિરને વિશે મોટા ઉત્સવ કરવા. યજમાન ગોતવા જવું પડે? ક્યારેય ન જવું પડે. યાદ રાખજો, ચોક્કસ જે સંતની સાથે હેત હોય એમને સાથે રાખીને ઉત્સવ કરે. વાત રહી બીજી ઉત્સવની, 200 વર્ષનો ઉત્સવ આવે કે દર વર્ષે કરવો હોય તો શ્રીજી મહારાજે 147મા શ્લોકમાં તમને વાત કરી છે કે તમારી ઉપજમાં 2 બાબત જણાવેલી છે, ધન અને ધાન્ય. તમને ક્યાં દેવાની આજ્ઞા કરી છે? તમે ક્યારે વિચાર કરો છો? તો તમે આનું નહીં પાલન કરો તો એ બહુ હોશિયાર છે. યાદ રાખજો, બહુ પાકા છે. એ નહીં જાણતા હોય, એ બધું જાણતા હોય છે કે મને આપવાનું ક્યાં જાય છે. બહુ વિચાર કરો, યાદ રાખજો. આ તમારી પાસે ઘડેલા તમારા જીવનમાં 2-3 શ્લોક હોવા જોઈએ. હવે વાત કરું યજમાનની. યજમાન તો જાણે સમર્પિત છે. હર્ષદભાઈને એમના પરિવારને ખૂબ સારી રીતે ઓળખું છું. પ્રિયાંગભાઈ છે, એમના બાપુજી હરિભાઈ, અને અમે બંને એક જ સાથે ભણતા હતા. યાદ રાખજો, અમે એ દેશકાળ જોયા છે ને, એની વાત અત્યારે કરવા હું નથી બેઠો. બીજા છે ધીરુભાઈ, એમના દીકરા છે ડૉક્ટર, ને બીજા ભાઈ અત્યારે ટ્રસ્ટી બોર્ડમાં સભ્ય છે. બરાબર, એ સંપ્રદાયની સાથે જોડાયેલા છે, નૌતમ સ્વામીની સાથે જોડાયેલા છે. પણ નૌતમ સ્વામીમાંથી તમારા શું ગુણ લેવાનો છે? યાદ રાખજો. એમણે કંઈ ઠેકો ઓછો રાખ્યો છે કે મારે દર વર્ષે અહીંયા ઉત્સવ કરવાનો છે, મારે આ બધું કરવાનું છે?
હું છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું. અમે બંને ટ્રસ્ટી બોર્ડમાં વર્ષો સુધી રહેલા છીએ. માણસનો સ્વભાવ છે ને એક સરખા નથી હોતા. સર્વગુણ સંપન્ન છે ને ભગવાન હોય છે, યાદ રાખજો. પણ નવતમ સ્વામીમાંથી જે મેં ગુણ પસંદ કર્યા ને મોટામાં મોટો આ લક્ષ્મીનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાને બનાવેલા જે 6 ધામ છે ને એમાં અતિ વિશ્વાસ છે, યાદ રાખજો. એમની શરૂઆત થઈ 2006થી મનોજભાઈથી કે હરિકૃષ્ણ મહારાજ માટે એમણે મુગટ બનાવ્યો, છડી બનાવ્યો, ગળાબંધ કરાયું અને જે કંઈ ખૂટતું હતું ને તે એમના ધર્મપત્નીએ સૂચન કર્યું કે આ રહી જાય છે, કર્યું. ત્યાર પછી ભગવાન નારાયણના આયુધો કરાવડાયા. એ અહીંના ગુજરાતના અમારે ચરોતરના હરિભગત પાડગોળના હરિભગત પાસે એમણે શંખચક્ર ગદા અને પદ્મના આયુધ કરાવડાયા. પછી મુગટ કરાવડાયો, નીલમના હાર કરાવડાયા, કેટલું બધું એમણે સેવા કરાવડાવી. અને છેલ્લા હું 10-12 મહિનાની તમને વાત કરું તો સૌથી પહેલાં એમણે ગોપીનાથજી મહારાજને સરસ મજાનો મુગટ હીરા જડીક સુવર્ણનો પ્રિયાંગભાઈ અને મનોજભાઈના માધ્યમથી કરાવડાયો. એમની પાસે જોડાયેલા હરિભક્તોનો એ ઉપયોગ ક્યાં કરે છે એટલા માટે આપણે ગુણ લેવાનો છે, યાદ રાખજો. ભગવાને એમને શક્તિ આપી છે તે ક્યાં ખર્ચે છે નવતમ સ્વામી. એની પાછળનું જો કોઈ કારણ હોય તો આદરણીય પાર્ષદવર્ય હીરા ભગતજી, પૂજ્ય વાસુદેવ સ્વામી અને પૂજ્ય નારાયણ સ્વામી છે. બીજો મુગટ એમણે કરાયો જૂનાગઢની અંદર રાધારમણ દેવનો, એ હમણાં 5-6 મહિના પહેલાં. ફરી પાછો એક અવસર આવ્યો તો ગઢપુરની અંદર સુવર્ણનો બીજો મુગટ ભદ્રેશભાઈ કે કોઈ એમના પરિવારજનો પાસે કરાવડાયો. ફરી પાછો એક મુગટ અહીંયા કલાલીની અંદર લાલજી મહારાજનો કરાવડાયો. અને આવતીકાલે સ્વામિનારાયણ ભગવાનને વહાલું એવું મદન મોહનજી મહારાજનું સ્વરૂપ છે, ત્યાં આવતીકાલે એ મુગટ અર્પણ કરવાનો છે. તમે વિચાર કરો કે એક સાધુનું હૃદય કેટલું વિશાળ છે, એના હૃદયમાં શું કંડારેલું છે. એમાંથી આપણે કંઈક ગુણ લઈએ તો મહારાજ આપણા ઉપર ખૂબ રાજી થાય, યાદ રાખજો. વડતાલ છે, આમાં આપણે દર વર્ષે ખબર છે કે ભાઈ શ્રીજી મહારાજે સત્સંગી જીવનની અંદર ભલે આવું 100 વખત નહીં 1000 વખત સાંભળ્યું છે કે દર પૂર્ણિમાએ વડતાલ જવાનું છે. સમયમાં તો અણતેડે આવવાનું છે. યાદ રાખજો, જેટલી મહારાજની આજ્ઞા ચૂકાય છે ને એને આપણે ઓછી લઈએ છીએ ને, એ સમુદ્રમાં તરવા મૂકેલું નાવ હોય ને એમાં આપણે બેઠા હોય ને એમાં એક કાણું છે, યાદ રાખજો, કાણું. એક પણ આજ્ઞાનું જો ઉલ્લંઘન મહારાજ જાણશે ને તો એ મહારાજ અંતકાળે તમને ઠપકો આપશે, યાદ રાખજો. એમણે જવાબદારી જે લીધી છે ને એ ફક્ત એના જનની લીધી છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું એ ન બદલે એમ સર્વે જને જણાવું. મારો જન કોણ? એ જે મને ન ભૂલે એ. અત્યારે તો એટલું બધું માધ્યમ છે ને કે એની કોઈ હદ નહીં. વચ્ચે મેં વડતાલ મંદિરના કોઠારીને ભલામણ કરી હતી કે તમે એક સંદેશો આ સત્સંગને આપો કે સવારે 7:20 કે 7:15 આરતી થાય છે ને તો લાખો હરિભક્તો સવારે શણગાર આરતીના દર્શન કરે. એવરી ડે લાલજી મહારાજ દર્શન આરતી ઉતારવા માટે આવે છે શણગારની. કોઈ દિવસ પ્રવાસમાં ગયા હોય તો ના આવે, નહીં તો લક્ષ્મીનારાયણ દેવની આરતી રોજ જે શણગાર આરતી લાલજી મહારાજ ઉતારે છે. તો અત્યારે તો મોબાઈલ છે એમાં આવતા જાય છે આંકડા, તો હજુ એ 1000ની બહાર નથી નીકળતા. મારી ભલામણ છે કે તમે સવારે વહેલા ઉઠતા હોય તો તમે મંગળાના દર્શન કરો, તેવા પણ દર્શન થશે અને શણગાર આરતીના પણ દર્શન કરો. આપણે કેન્દ્રમાં અત્યારે આ ઉત્સવ કરીએ છીએ, પારણ કરીએ, તો એની પાછળનું કારણ માત્ર એ છે કે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. નવતમ સ્વામીમાં કથાના યજમાન છે, યાદ રાખજો. નવતમ સ્વામી જે કથા થવાની છે એના મુખ્ય યજમાન હોય તો એમની પ્રેરણાથી નવતમ સ્વામી છે, હરિભક્તો એમની પ્રેરણામાં રહેલા છે. એટલે મારી એક કરબદ્ધ સૌ હરિભક્તોની વિનંતી છે, માઇકમાં સાંભળે. અત્યારે તો આટલું બધું બહુ જતું હશે, મને કંઈ ખબર નથી પડતી, તો મારી એક ખાસ ભલામણ છે કે શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીની અંદર આ 3 શ્લોક વ્યક્તિગત તમારા માટે લખેલા છે, તો દ્વિશતાબ્દીને હજુ ઘણો સમય છે, ત્યાં સુધી આપણે આપણી આવકનું જમા કરીએ ને અહીંયા જમા કરીએ આ વડતાલ સંસ્થાની અંદર. આ ઉત્સવમાં જે કોઈ આવ્યા, જે કોઈ પરિવારે આ સરસ મજાનો ઉત્સવ કર્યો એના ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી રહે અને આ સમયો કરવા માટે આવેલા સૌ હરિભક્તો અને એમના પરિવાર ઉપર મહારાજ રાજી રહે. જય સ્વામિનારાયણ.